વરાછા વિસ્તારની અંદર મને ગઈકાલે પણ ફોન આવ્યા, આજે પણ વાત થઈ. આ લોકો કેવા ખેલ ખેલી રહ્યા છે. આમ આદમી પાર્ટીનું કાર્યાલય હોય ત્યાં પોલીસની ગાડીઓ ઊભી રાખે છે. શા માટે? આમ આદમી પાર્ટીના કાર્યાલય પર કોઈ જતો હોય તો એને પૂછવામાં આવે છે કઈ બાજુ જાઉં છું. એટલે કોઈ સામાન્ય માણસ હોય એ ડરી જાય કે ભાઈ આપણને પોલીસવાળા ઊભા રાખ્યા, વળી પાછા ત્યાં જશું અને પકડી જાય તો કશો ફરક નથી પડવાનો, કશો ફરક નથી પડવાનો. આ વખતે સુરતની જનતાએ મન બનાવી લીધું છે. બહુ હેરાન કરી, બહુ પરેશાન કરી સુરતની જનતાને. ધંધા રોજગારમાં કંઈ બાકી નથી છોડ્યું. તમે લોકોને તમે એટલા પરેશાન કર્યા, એટલા પરેશાન કર્યા કે લોકો ગળે આવી ગયા છે, ગળે. તમે કદાચ આમ આદમી પાર્ટીના કાર્યાલય પર જતા લોકોને રોકશો, પોલીસનો ડર બતાવશો, પણ જ્યારે ચૂંટણી સમયે લોકો વોટ દેવા જશે ત્યારે તમે થોડા હારે જવાના છે. લોકોએ મન બનાવ્યું છે કે આ વખતે ગુજરાતમાંથી, સુરતમાંથી આ ભાજપને કાઢવી છે. બસ 100 વાતની એક વાત, આ ભ્રષ્ટ ભાજપને આખા ગુજરાતમાંથી કાઢવી છે. દોસ્તો, પૂરી તાકાત સાથે આ વખતે લડી લેવાનું છે. જેટલા મતદારો સુરત શહેરની અંદર છે એમને હું વિનંતી કરું છું કે કોઈનાથી ડરવાની જરૂર નથી. કારણ કે મોટામાં મોટા ડરપોક હોય તો આ ભાજપના નેતાઓ છે. પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતર્યા છીએ તો પાછી પાની કરવાની નથી થતી. ડરાવો, ધમકાવો, જેટલી તમારામાં તાકાત હોય એટલા ડરાવો લોકોને. ઝંડાઓ કાઢો, કાર્યાલય પર ગાડીઓ ઊભી રાખો પોલીસની. પણ મેં કીધું એમ કશો ફરક નથી પડવાનો, કશો ફરક નથી પડવાનો. જનતા જાણી ગઈ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાંથી, સુરતમાંથી ખદેડવાની છે. બસ એક જ વાત, આ વખતે તો કોર્પોરેશનમાં આવો.